નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું આ સ્પેશિયલ સેશનમાં. દોસ્તો, જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષાની તારીખ એ જાહેર થઈ ચૂકી છે. આ તારીખ 21 સપ્ટેમ્બર આ તમારી તારીખ છે. લગભગ હવે જોવા જાઓ તો 30 દિવસ જેવો સમય એ બાકી છે. આ સમયની અંદર 30 દિવસ એટલે અત્યારે જ્યારે આ વિડીયો એ હું શૂટ કરી રહ્યો છું ત્યારે 18 ઓગસ્ટ થઈ છે. 21 તારીખે 21/9 રોજ તમારી આ પરીક્ષા એ થવાની છે. તો મેઇન વાત એ કે આની અંદર તમારે જે સિલેબસ છે એ 100 માર્કનો છે, નેગેટિવ માર્કિંગ પણ છે અને આની સાથે સાથે 30 માર્ક છે એ સૌથી મહત્વના છે. અને સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ અને વર્તમાન બનાવો, આના ઉપરના 10મા ધોરણ લેવલના પ્રશ્નો એ તમને પૂછાવાના છે. હવે આટલી વસ્તુ કહી દીધી, પણ હવે આપણા મગજમાં એક પ્રશ્ન ઊભો થાય કે સાહેબ આમાં જો અમને કોઈ વધારે ટોપિક્સ અમને મળી જાય, એવા આઈએમપી ટોપિક્સ મળી જાય તો જેથી અમને થોડું ક્લિયર થાય કે અમારે આટલા ટોપિક્સ કરવાના. તો આપ સૌ દોસ્તોને ધ્યાનમાં લઈ અને સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાતના વર્તમાન બનાવોના આધાર ઉપર જે 30 માર્ક છે, આ 30 માર્કમાંથી જો તમને અહીંયા 25 માર્ક આવી જાય અને 25+ માર્ક આવી જાય એવી આખી એક ટોપિકનું લિસ્ટ કે જેના ઉપરથી પરીક્ષામાં પ્રશ્નો હોઈ જ શકે છે, એની 101%ની એ પોસિબિલિટી છે, શક્યતા છે, સંભાવના છે, એની ઉપર વાત કરીએ તો સામાન્ય જ્ઞાનની અંદર તમને ગુજરાતનું અને બરાબર ઘણા લોકો સામાન્ય જ્ઞાનમાં એવું કે સર આમાં ભારતનું કરવાનું કે ગુજરાતનું? સામાન્ય જ્ઞાન હોય. આની અંદર તમને કીધું છે કે ધોરણ નંબર 10 એટલે ધોરણ 10 જે હોય તો એમાં 6, 7, 8, 9 અને 10 તમે જોશો તો એની સામાજિક વિજ્ઞાન અને એ સામાજિક વિજ્ઞાનની અંતર્ગત ઘણા બધા ટોપિકો છે એ જનરલી આવે. જેમ કે ભારતનું બંધારણ એટલે શું, ભારતના બંધારણની કેટલીક મહત્વના અનુચ્છેદો, અનુસૂચિઓ છે, 12 જે અનુસૂચિ છે એ પૂછાઈ શકે, એના કેટલાક મહત્વના સુધારાઓ છે એ પૂછી શકાય. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ, મુખ્યમંત્રી આ બધાની સત્તાઓ શું હોય એના વિશે તમને આ સામાન્ય જ્ઞાનની અંદર પૂછી શકાય. જે આમાં પણ આવે, લોકસભા શું છે, કેટલા સભ્યોની હોય, રાજ્યસભા શું છે, કેટલા સભ્યોની હોય, લોકસભાની શરૂઆત કેવી રીતે થઈ, એમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ કઈ રીતે હોય, તો આવી બધી રીતે એ પૂછી શકાય. વિધાનસભા એટલે શું, વિધાનસભા કેવી રીતે હોય, તો એના ઉપરના ડિટેલ જે છે ટોપિકોમાંથી ક્વેશ્ચન છે એ તમને આવી શકે. થોડું ઘણું પંચાયતી રાજ અને એમાં ગ્રામ પંચાયત એટલે શું, તાલુકા પંચાયત એટલે શું, જિલ્લા પંચાયત એટલે શું એ પૂછી શકાય. પછી આપણી જે જ્યુડિશિયરી સિસ્ટમ એટલે કે સુપ્રીમ કોર્ટ શું છે, હાઈકોર્ટ શું છે, જિલ્લા કોર્ટ શું છે, આ ટોપિકો છે એ તમને પૂછી શકાય. આની સાથે સાથે તમને વન્યજીવ અભયારણ્ય શું છે, ભારતના મહત્વના કેટલાક હોય જે તાજેતરમાં ચર્ચામાં હોય એ પૂછી શકાય. રાષ્ટ્રીય ઉદ્યાન પૂછી શકાય. અહીંયા ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ પણ તમને પૂછી શકાય. ભારતના કેટલાક ફેમસ હોય જે મહત્વના હોય એવા જળાશયો પૂછી શકાય, નદીઓ પૂછી શકાય, જેમ કે ગંગા, યમુના, સરસ્વતી, બરાબર, ગંગા, યમુના, સિંધુ, આ નદી તંત્ર વિશેની થોડી ઘણી માહિતી પૂછી શકાય. કાવેરી પૂછી શકાય, ગોદાવરી પૂછી શકાય. ભારતના મુખ્ય પર્વતો જે હિમાલય પર્વત છે એ રણ વિસ્તાર તો કે એક જ છે, થારનું રણ, અને દરિયા કિનારા વિશેનો થોડો ઘણો માહિતીઓ છે એ તમને પૂછી શકાય. આઝાદી વખતના નેતાઓ જે ઇમ્પોર્ટન્ટ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, આ બધા લોકો છે એના વિશે તમને આવું વસ્તુ પૂછી શકાય. સ્વતંત્રતા વખતના આંદોલનો એટલે 1857 થી લઈ અને 1947 સુધીના જે મહત્વના જે આંદોલનો થયા, બરાબર, એમાં ગાંધીજી આવી ગયા, બરાબર, એમાં ગોળમેજી પરિષદ પણ આવી ગઈ, સવિનય કાનૂન ભંગ આવી ગયું, દાંડી કૂચ આવી ગઈ, અસહકાર આંદોલન આવી ગયું, ભારત છોડો આંદોલન છે એ આવી ગયું. આ બધા ટોપિકો છે એ જનરલી પૂછી શકાય. મહત્વના જે એ છેલ્લા 6 થી 8 મહિનાની અંદર ઉત્સવો ઉજવવાના હોય, કોઈ એવા જે દિવસો ઉજવવાના હોય, એ ઘણી બધી વખત જે છે એકાદો ક્વેશ્ચન વૈજ્ઞાનિક શોધો ઉપર લઈ લે. ઘણા બધા એવા સંગઠનો છે, WHO છે, WTO છે, IMF છે, બ્રિક્સ છે, પછી G7 નેશન છે, G20 છે,
એવા બધા દેશોનો વિશે પૂછી શકે. યુનાઇટેડ નેશન્સ શું છે, બ્રિક્સ કન્ટ્રી એટલે શું, બ્રિક્સ શું કહેવામાં આવે એના ઉપર પૂછી શકાય. ભારતની અર્થવ્યવસ્થામાં જે 5 વર્ષીય યોજના આવી હતી, જીડીપી શું છે, મોંઘવારી શું હોય, બેરોજગારી શું છે, એના ઉપરના બહુ ઓછા ટોપિકો છે એ તમને આવે. રાષ્ટ્રીય પ્રતીકો વિશે પૂછાય, જે હમણાં આપવામાં આવેલા હોય એ ભારત રત્ન પુરસ્કાર, નોબેલ પારિતોષિક, રોમન મેગ્સેસે હોય, ફિલ્મફેર એવોર્ડ હોય, આના ઉપર ક્વેશ્ચન આવી શકે. બરાબર, રમતગમતમાં ઓલિમ્પિક્સ હોય એ શું છે, કઈ રીતે હોય, એશિયન ગેમ્સ કઈ રીતે હોય, કોમનવેલ્થ ગેમ્સ કેવી રીતે હોય, વર્લ્ડ કપ કેવી રીતે હોય. બરાબર, તો આવી રીતે છે એ જનરલી આવી શકે. આ જનરલી છે કરંટના રિલેટેડ એ જનરલી ચાલતું હોય. તો આવું ટોપિક છે એ તમારા સામાન્ય જ્ઞાન, જનરલ નોલેજ, એમાં આ બધા ટોપિકો આવે. એના પછી અહીંયા ભૂગોળ પણ કીધું છે ને, એ ભૂગોળ છે ગુજરાતની ભૂગોળ. તો ગુજરાતની સામાન્ય માહિતી, ગુજરાતના પર્વતો, ગુજરાતની નદીઓ, ગુજરાતની મહત્વની સિંચાઈ યોજનાઓ, ગુજરાતના જળાશયો, ગુજરાતના તળાવો, ગુજરાતની અંદરના મહત્વના તળાવો, ગુજરાતના દરિયા કિનારાઓ, એના ઉપર આવેલા પોર્ટ્સ આ પૂછી શકાય. ગુજરાતનું આબોહવા પૂછી શકાય. ગુજરાતના મહત્વના કૃષિના પાકો પૂછી શકાય. ગુજરાતના કેટલાક ઉદ્યોગો પૂછી શકાય. ગુજરાતના ફેમસ એવા પર્યટન સ્થળો પૂછી શકાય. ગુજરાતના અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો, આના વિશે તમને માહિતી એ પૂછી શકાય. આ છે ગુજરાતની ભૂગોળના મહત્વના ટોપિક. હવે વાત કરીએ ગુજરાતનો ઇતિહાસ, કારણ કે એમાં 3 ટોપિક છે, 30 માર્ક છે. જનરલી આપણે 10-10 માર્ક પણ કન્સિડર કરવા જઈએ ને તો પણ ઘણા બધા ટોપિકો છે અહીંયા થઈ જાય. ગુજરાતના ઇતિહાસ છે તો એમાં પ્રાગ ઐતિહાસિક યુગ થાય, સિંધુ ખીણ સંસ્કૃતિની જે આખી એ ઘટના બને, મૌર્ય યુગ આવે, ગુપ્ત યુગ આવે, ચાલુક્ય અને સોલંકી વંશ, ગુજરાતના વંશ અંતર્ગત, ગુજરાતના ઇતિહાસ અંતર્ગત એ વસ્તુ પૂછી શકાય. મુગલ શાસન છે પૂછી શકાય. બ્રિટિશ શાસન અને ગુજરાત ઉપર એનો પ્રભાવ શું થયો એના ઉપરના ટોપિકો આવી શકે. સ્વતંત્રતા આંદોલનો છે તો આ એના ગુજરાત વિષયક ઇતિહાસ છે, એના ટોપિકો અહીંયા મેં તમને આપેલા છે. તો આટલી વસ્તુ છે પૂછી શકાય. અહીંયા સાંસ્કૃતિક વારસો પણ પૂછી શકાય. જિલ્લાવાળા જે આપણે એક સિરીઝ છે એ આપણી યુટ્યુબ ચેનલ ઉપર છે, ગુજરાતના સફર, એટલે જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ એ તમને પ્રોપર રીતે કવર થઈ જાય. ફ્રી સિરીઝ છે, તમે એને પણ ફોલો કરી શકો છો. અને એમાં જે માહિતી આપી છે એ તમને યુટ્યુબમાં બીજી કઈ જગ્યાએ નહીં મળે. ફ્રી કન્ટેન્ટમાં પણ તમને એટલું સારું એવું કન્ટેન્ટ છે એ તમને ત્યાં મળી શકે છે. બરાબર, આગળ વધીએ. અને ગુજરાતના વર્તમાન બનાવો એટલે કરંટ અફેર્સ છે એ ગુજરાત રિલેટેડ. ઓકે, જે ગુજરાત રિલેટેડ કરંટ અફેરની વાત કરીએ તો રાજ્ય સરકારનું જે બજેટ હોય એના વિશે જોઈ લેવું પડે. રાજ્ય સરકારની પોલિસી, જે નવી અત્યારની પોલિસી નીકળી છે છેલ્લા 1 વર્ષમાં, એ જોવી પડે. નવા રાજ્ય સરકારના પ્રોજેક્ટ્સ હોય, રાજ્ય સ્તરના કોઈ પુરસ્કારો આપવામાં આવ્યા હોય એના વિશે માહિતી લેવી પડે. રાજ્ય સરકારની અહીંયા રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર જે રમતગમતો થાય છે તો એની સિદ્ધિઓની વાત આવે. એમાં ઓલિમ્પિક્સ ઉપર તો આપણે બિડિંગ કર્યું છે અમદાવાદની અંદર. અમદાવાદ છે એ ઓલિમ્પિકની રમતો છે એ હેન્ડલ કરે, એના ઉપર મીટિંગ પણ થઈ હતી. બરાબર, જે અત્યારના વિધાનસભાના, જે લોકસભાના, સ્થાનિક સ્વરાજ્યના કેટલાક જે લોકપ્રતિનિધિઓ છે ફેમસ, એવા વિશે પૂછી શકાય. બરાબર, તો આ બધા પ્રકારના જે ટોપિકો છે જે તાજેતરમાં ગુજરાત રિલેટેડ છે, તો એ ગુજરાત રિલેટેડ ટોપિકો છે એ તમને અહીંયા પૂછી શકાય. આ પ્રકારના વસ્તુઓ છે એ જનરલી આવશે. બરાબર છે, તો આવી રીતે તમારા 30 માર્કના આ ટોપિક છે, આ મહત્વના ટોપિક છે. આ ટોપિકની બહાર એક પ્રશ્ન પણ નહીં હોય. બરાબર, અને જો તમે એવું ઈચ્છો છો કે અમને હવે આ 1 મહિનાની અંદર વ્યવસ્થિત રિવિઝન થાય અને એ લાઈવ લેક્ચરના માધ્યમથી તમારું રિવિઝન થાય, એના માટે તમારે જે છે એ અમારી જે લાઈવ બેચ છે, રિવિઝન બેચ, કે જેમાં 60 કલાકથી પણ વધારેના લાઈવ લેક્ચર્સ પણ મળશે અને 3000 કરતા પણ વધારે પ્રશ્નોની ક્વેશ્ચન બેંક છે એ તમને મળશે. દોસ્તો, આ પ્રકારની જે ક્વેશ્ચન બેંક છે એનો ફાયદો તમારા માટે એ રહેશે કે એ ક્વેશ્ચન બેંકના માધ્યમથી તમને પરીક્ષાનું પેપર ખૂબ ઈઝી લાગશે. સમય પહેલા તમારું પેપર પણ પૂરું થઈ જશે અને તમારું સિલેક્શન છે એ થવાની શક્યતાઓ એ 100 ગણી વધી જશે. તો ચોક્કસથી જોડાઈ શકો છો. આના માટે લક્ષ્યમ એકેડેમીની આ જે રિવિઝન સ્પેશિયલ બેચ, કે જેમાં 25 કલાકથી પણ વધારેનો ટેકનિકલનો પોર્શન કવર કરવામાં આવશે, તો ચોક્કસથી હેલ્પલાઇન નંબર અમારું આ છે, એના ઉપર કોલ કરીને માહિતી લઈ લેજો અને ડાયરેક્ટ પણ પરચેસ કરી શકો છો. અહીંયા પેઇડ કોર્સમાં જઈ અમારી એપ્લિકેશન લક્ષ્યમ એપ ડાઉનલોડ કરી પેઇડ કોર્સમાં જશો એટલે આ રીતે ખુલશે. ત્યાંથી જે છે તમારે અહીંયા આવવાનું છે જીએસઆરટીસી, અને જીએસઆરટીસી ની અંદર અહીંયા તમારે જે છે એ સ્પેશિયલી હેલ્પલ ફૂલ ભરતી રેકોર્ડેડ બેચ જે છે એની જગ્યાએ
તમારે અહીંયા આ રેકોર્ડેડ બેચ લેવી હોય તો એ પણ લઈ શકો, પણ રેકોર્ડેડ બેચની અંદર રિવિઝન નહીં આવે. તમારે રિવિઝન સ્પેશિયલ બેચ છે એ પરચેસ કરવી પડશે. તો પરચેસ કરવા માટે તમે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને સમગ્ર માહિતી લઈ શકો છો. આશા રાખીએ આ માહિતી છે સમજાઈ હશે. વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી તમારા હેલ્પરની તૈયારી કરનારા મિત્રો સાથે શેર કરજો. મળીએ નેક્સ્ટ સેશનની અંતર્ગત. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.